મેલડી માતાજીની ચમત્કારિક વાર્તા। એક નાનકડા ગામમાં વિજય નામનો યુવાન પોતાની માતા સાથે રહેતો હતો। ઘરમાં ખૂબ ગરીબી હતી। પિતા ન હોવાથી ઘરની જવાબદારી વિજય પર આવી ગઈ હતી। વિજય દરરોજ મેલડી માતાજીના મંદિરે જઈને દીવો પ્રગટાવતો અને પ્રાર્થના કરતો કે હે માતા, મારા ઘરની પરિસ્થિતિ સુધારી દો। ગામમાં ઘણીવાર લોકો તેની મજાક કરતા, પણ વિજયને માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ હતો। એક દિવસ ગામમાં મોટી આફત આવી। વરસાદ ન પડવાથી ખેતરો સુકાઈ ગયા અને લોકો પાસે ખાવાનું પણ ઓછું થઈ ગયું। વિજયના ઘરમાં પણ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ। એક રાત્રે વિજય ખૂબ દુઃખી થઈને મંદિરે ગયો। તેણે આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરી। તે જ રાત્રે તેને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં મેલડી માતાજી પ્રગટ થયા અને કહ્યું, વિજય, તું હિંમત ન હાર। કાલે સવારે ગામના જૂના કૂવા પાસે જઈને જમીન ખોદજે। ત્યાં તને રાહત મળશે। સવારે વિજય તરત જ કૂવા પાસે ગયો। ગામના લોકો તેને ફરીથી પાગલ સમજી રહ્યા હતા, પણ તેણે વિશ્વાસ રાખ્યો। થોડી જ ખોદકામ પછી અચાનક જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું। બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। તે કૂવો ફરી જીવંત થઈ ગયો અને આખા ગામને પાણી મળવા લાગ્યું। લોકોના ચહેરા પર ખુશી આવી ગઈ। ખેતરો ફરી લીલાછમ થઈ ગયા અને ગામમાં ખુશહાલી આવી ગઈ। ગામના લોકો હવે સમજી ગયા કે મેલડી માતાજી પોતાના સાચા ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા। વિજયની માતા ખુશ થઈ ગઈ અને આખું ગામ માતાજીનો જયકાર કરવા લાગ્યું। બોલો જય મેલડી માં।